નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે મેઘતાંડવની સિસ્ટમો સક્રિય થઈ છે એ આજે મિત્રો ગણેશ ચતુર્થીના રોજ ફરી વખત સક્રિય થતી સિસ્ટમો ગુજરાતને અસર પહોંચાડવા જોવા મળી રહી છે। ઘણા બધા જિલ્લાઓની અંદર ગુજરાત રાજ્યમાં અત્યારે બપોર પછી છે વરસાદનું શરૂ થઈ ગયું છે। વરસાદનું મેઘતાંડવ છે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ વચ્ચે વરસાદી રીતસરની સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત થતો જોવા મળી રહ્યો છે। આમ જોઈએ તો ગુજરાત વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ આજ વહેલી સવારથી જોવા મળી છે, પરંતુ બપોર પછીનું વાતાવરણ છે એકદમ વાતાવરણ વરસાદી સિસ્ટમના ઘેરાવા સાથે જોડાવા મળી રહ્યું છે। ઘણા બધા જિલ્લાઓમાંથી અત્યારે વરસાદની માહિતીના સમાચાર સામે આવી રહ્યા છે। ફરી એક વખત વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળી રહી છે। તો આ દરેક આગાહીની દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવેલી છે। ખાસ કરી ગુજરાતના જે પણ મિત્રો આ દરેક આગાહી વચ્ચે વરસાદની સ્થિતિને મજબૂત રીતે જોવા માંગતા છે એ દરેક મિત્રોને વિનંતી છે કે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। અને જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ જે મજબૂત બની છે એ વાતાવરણની અંદર અસર જોવા મળી છે। એના કારણે ગુજરાતીય હવામાન સમાચાર પ્રમાણે જે 31 ગુજરાતવાસીઓની જે અપડેટ છે એટલે કે 31 લાખ જેટલી આગાહી છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી ખૂબ નજીક અને દૂર હોવાની છે એ સંભાવના દર્શાવવામાં આવી રહી છે। આ પ્રકારે માહિતી મળી રહી છે। બાકી જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બને એની વચ્ચે પણ વરસાદનું જોર છે અતિ ભયંકર જોવા મળતું હોય છે। હવે વરસાદની સ્થિતિ બગડી એટલે ગુજરાત રાજ્યવાસીઓમાંથી જે અપડેટ આવી છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ જોવા મળી છે। આ સાથે મિત્રો અત્યારે એક સાથે ત્રણ સિસ્ટમનો ઘેરાવો પણ જોવા મળી રહ્યો છે। તમે એ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ત્રણેય સિસ્ટમનો મોન્સૂન ટ્રફ છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિને મજબૂત કરે છે અને વાતાવરણની અંદર જે ક્લાઇમેટ ચેન્જની અસર છે એને વધારે છે। તો ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સ્થિતિના કારણે ચક્રવાતી તોફાનો છે એ પણ જોવા મળી રહ્યા છે। સાથે હવાનું દબાણ અત્યારે ઓચિંતું બદલાતું જોવા મળી રહ્યું છે, જેની અંદર હવાના દબાણની અંદર મિત્રો અત્યારે વાતાવરણનું ભેજનું પ્રમાણ છે ખૂબ ઊંચું હોવાના જગ્યાએ અત્યારે ખૂબ નીચું છે, જેના કારણે ભેજવાળી દબાણની શક્યતા નીચે આવી છે અને ભેજવાળા પ્રમાણની સ્થિતિ છે એ ખૂબ મજબૂત થતી જોવા મળી રહી છે। આ પ્રકારે અત્યારે હવામાન છે એ ગુજરાત રાજ્ય ઉપર ચોક્કસપણે દર્શાવવામાં આવી રહ્યું છે। હવે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એ પણ તમને આજના વિડીયોમાં જણાવીશું। સાથે ગુજરાતને અસર કરતી જે પણ લો પ્રેશર સિસ્ટમો છે એનો ઘેરાવો મજબૂત થયો હોય તો એ પણ તમને આજના વિડીયોની અંદર દર્શાવીશું। ખાસ કરી વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર દરેક મિત્રોને ખાસ વિનંતી, જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અત્યારે વિવિધ મોડેલોના ભાગરૂપે તમને દર્શાવે તો ગુજરાત રાજ્ય ઉપર એક સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો। લાઈવ સેટેલાઇટ નકશો છે જેમાં હવામાન વિભાગ ગુજરાત રાજ્યનું સતત બદલાતું જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી ગુજરાત રાજ્ય ઉપર વરસાદની એક સિસ્ટમ સક્રિય થઈ હવે, પરંતુ ગુજરાત ઉપર અત્યાર સુધીમાં બપોર સુધીનું જે વાતાવરણ બન્યું છે વાતાવરણ વચ્ચે અત્યારે 2 થી 3 સિસ્ટમો સક્રિય થઈ છે અને ફરી વખત નવો ઘેરાવો છે એ બનતો જોવા મળી રહ્યો છે। આ ઘેરાવો અરબ સાગરના દરિયાકાંઠાથી લઈ અને હિન્દ મહાસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની વચ્ચે છે એ જોવા મૂકે તો પણ ગમે ત્યારે વરસાદની સ્થિતિ છે એ નબળી હોય તો વરસાદની સ્થિતિ ઉભળી થાય અને વરસાદનો ઘેરાવો છે એ મજબૂત બનતો જોવા જણાય। તો દક્ષિણ ભારતમાંથી આ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો આગળ આવ્યો। દક્ષિણ ભારતવાળી જે સિસ્ટમ છે એ જ અત્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને અસર પહોંચાડતી જોવા મળી રહી છે। એટલે કે દક્ષિણ ભારતના જે રોડ ટચ જે પ્લોટિંગ વિસ્તારની જે આગાહી હતી એ વરસાદની સ્થિતિ મજબૂત થઈ છે અને આ વરસાદની સ્થિતિ હજી પણ અરબ સાગરના દરિયાકાંઠામાંથી આગળ આવતા જોવા મળી રહી છે, જેના કારણે આ જિલ્લાઓની અંદર વરસાદનું સોલાર સિસ્ટમ છે એ પણ ઉપયોગમાં આવી શકે। અત્યારે મિત્રો તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો જેમાં લાઈવ જે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે, કયા વિસ્તારની અંદર કયા ભાગની અંદર લો પ્રેશર એરિયા વધ્યો છે, કયા ભાગની અંદર લો પ્રેશર એરિયા ઘટ્યો છે। તો અત્યારે જે લો પ્રેશર એરિયાવાળો ડિપાર્ટમેન્ટ દર્શાવવામાં આવી રહ્યો છે બંગાળની ખાડી દર્શાવવામાં આવી રહી છે।
બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે એ લો પ્રેશર સિસ્ટમ આગળ આવતા પ્રભાત અને વિપુલ સોસાયટી આધારિત જે હવામાન શાસ્ત્રી દ્વારા જણાવવામાં આવતી માહિતી છે એ માહિતી સાથે જણાવીએ તો એ માહિતી સાથે કમ્પેરિઝન કરીએ તો ગુજરાત રાજ્ય ઉપર 60 થી 99 સેક્ટર ગુજરાત રાજ્ય ઉપર છે વરસાદ 4 થી ઓછું દર્શાવે છે પ્રતિ વ્યક્તિ દીઠ। તો આ વિચારે મિત્રો ગુજરાત રાજ્ય વિસ્તારોની અંદર તુતુણિયા ગામની અંદર છે વરસાદ અપાવે શિક્ષણ અપાવે પરંતુ નવું એમ્બ્યુલન્સ અને જે કારકિર્દી માટે સિદ્ધિ હોવી જોઈએ એ સિદ્ધિ ગુજરાત રાજ્ય સિવાય હોતી નથી। જે માટે કાર્કિક ન્યૂઝીલેન્ડ અને હિમાચલ પ્રદેશના અમુક એવા જિલ્લાઓની અંદર મૂળભૂત પ્રકારે રસ જલાવતો હોય તો રસની સાપેક્ષે ગુજરાતનો દરિયાકાંઠાનો જિલ્લાઓ છે એ નબળી પડતી જોવા મળી હોય તો આ પ્રકારે અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત થાય અને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ અવારનવાર જોવા મળે તો ગુજરાત રાજ્યવાસીઓ ઉપર ખૂબ મોટા પ્રકારને છે એ હેવર રેન ફોરકાસ્ટની આગાહી તાપીને બેઠેલા છે જેથી કરી વાતાવરણની અંદર જ્યારે પણ મોડી લેવી તો ઓડી લેવીના હેતેશથી ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને પણ ડૂબાડતી છે એ આ સિસ્ટમ જોવા મળી રહી છે। અત્યારે આ સિસ્ટમનો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર એરિયા બન્યો છે અને એ લો પ્રેશર એરિયા મજબૂત થતાની સાથે દક્ષિણ ભારત તરફ આગળ વધ્યો અને મધ્ય ભારતમાંથી લો પ્રેશર એરિયાનો જે ઘેરાવો છે એ પણ મજબૂત તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર એ પ્રકારે વરસાદનું જે સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળી રહી છે। હવે મિત્રો આ બંગાળની ખાડીની લો પ્રેશર એરિયા છે અહીંયા ભેજનું તાપમાન સતત વધતું અને ઘટતું હોવાને કારણે ગુજરાત ઉપર ચોક્કસપણે વરસાદી સિસ્ટમ છે એની કોઈ પણ પ્રકારની અનુમાનતા જે દર્શાવી શકાતી નથી કારણ કે વરસાદનું જે જોર અતિ ભયંકર હોવાની અપેક્ષા છે એ ખૂબ જ વધારે જોવા મળી રહી છે અને એ પણ દક્ષિણ ભારત તરફથી મધ્ય ભારતના જિલ્લાઓ વચ્ચે અને દક્ષિણ પૂર્વ ભારતના વિસ્તારોથી લઈ અને પૂર્વ પશ્ચિમી ભારતના જે રાજ્યોના વિસ્તારોની અંદર જે ઘેરાવો છે એ ઘેરાવો તમે અત્યારે માન્ય ગણી શકો। તો આ પ્રકારે ગુજરાત રાજ્ય ઉપર હવામાનના વિસ્તારોની અંદર છે એ નાની મોટી અપડેટ છે એ ખાસ સાવચેત રાખવી જરૂરી બનતી હોય છે। ગુજરાતવાસીઓ માટે પણ આ અંગે સાવચેતી છે એ ખૂબ જ વર્તમાન પ્રવૃત્તિ જરૂરી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। તો બંગાળની ખાડીની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થઈ છે અને આ સિસ્ટમ હાલ પૂરતી જ સેફ પણ ગણી શકાય પરંતુ આ સેક્ટરની અંદર મર્યાદા ગુજરાત રાજ્ય ઉપર કરતાં વધારે હોય અને જેના કારણે વાતાવરણની અંદર જે પણ ક્રાંતિકારી અંતિમ વિધિ માટે મ્યાનમાર અથવા તો દિવસ દરમિયાન ગુજરાત રાજ્ય ઉપર શરૂઆત કરવા માંગતા હો તો એ માનવા અંગે પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે એ હોમ આઇસોલેશન વિસ્તારોની જેમ હોમ ડેકોરેટ સિસ્ટમોનો ઘેરાવો છે એ આજુબાજુ પ્રવાસ કરી અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ આ પ્રકારે વરસાદની સ્થિતિ છે એ પણ મજબૂત જોવા મળે અને વાતાવરણની ગુજરાત રાજ્ય માટેની સ્થિતિ છે એ પણ મજબૂત જોવા મળે। તો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર એરિયા છે એ બન્યો છે અને આ લો પ્રેશર એરિયા હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને છે એ અસર પહોંચાડતો જોવા મળી રહ્યો છે। અત્યારે સતત વાતાવરણની અંદર પણ ક્લાઇમેટ ચેન્જની અસર હોવાના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધ્યું છે। આ સાથે મિત્રો અમદાવાદ વાસીઓ આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ વ્યક્ત કરેલી આ માહિતી 7 દિવસ પૈકી આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે જેનું કારણ રાજ્ય ઉપર 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે। બંગાળની ખાડી પાસે લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે જ્યારે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન મોન્સૂન ટ્રફ અને 3 વરસાદની સિસ્ટમ સક્રિય થતાં 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે અને મિત્રો 11 જિલ્લાઓ અને 2 આંધ્રપ્રદેશના સંઘ પ્રદેશના દમણ અને દાદરાનગર હવેલી ગાજવીજ સાથે વરસાદની સિસ્ટમની આગાહી છે પહોંચાડી। આવતીકાલે મિત્રો ગુજરાત રાજ્યમાં 28 ઓગસ્ટે છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ સુરતમાં આ પ્રકારની આગાહી છે દર્શાવવામાં આવી છે જ્યારે હવામાં આ પ્રકારના વાતાવરણની અંદર આપણે અગાઉ પણ વાતચીત કરી કે 600 થી 700 રૂપિયા પ્રચારિત છે એ થઈ શકે અને પ્લસ ગુજરાત રાજ્ય હોય એવું માન્ય ફરીથી ગણી લેવાય અને ગુજરાતથી ખૂબ દૂર પસાર થતું મસર છે મુજબનું જે વિસ્તાર છે એટલે કે મગજ છે એ વધારે ફેરફાર થતો દર્શાવી શકે।
તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ મજબૂત ન થાય ત્યાં સુધી વાતાવરણને છે એ હેવીલી ફોરકાસ્ટ દરમિયાન છે એ દર્શાવવું નહીં, જેની દરેક મિત્રોને ખાસ વિનંતી છે એ દર્શાવવામાં આવે છે. મિત્રો આજે 27 ઓગસ્ટ અને ગુજરાત રાજ્યમાં વરસાદની સ્થિતિ છે નબળી પડી. એટલે 27 ઓગસ્ટના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદનું નવું ચક્રવાત જોર છે એ જોરું થવાનું છે. આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો હવે પછી નડ્યો, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ નબળી પડવાને કારણે હેવી રેન ફોરકાસ્ટની આગાહી દર્શાવવા આવી ગયા કે વેધર એનાલિસિસનું પિયુષ છે એ જ્યારે પણ અપડેટ દર્શાવે ત્યારે એમનો ચહેરો છે ખૂબ નજીક દર્શાવવામાં આવતો નથી. એટલે કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે જ્યારે પણ મજબૂત બનાવવામાં આવે ત્યારે શું માહિતી અથવા તો શું ખબર ગુજરાતના જે પણ રાઇટર છે એમના દ્વારા માહિતી આપવામાં આવતી નથી. હવે મિત્રો આગામી દિવસોની અંદર એટલે કે આજ 27 ઓગસ્ટ અને કાલ 28 ઓગસ્ટ એટલે કે આમ ગણીએ તો 2 ઓગસ્ટ 2 દિવસની વચ્ચે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જે જોર છે અતિ ભયંકર જોવા મળી રહ્યું છે. હવે થોડા દિવસો પહેલાં વરસાદની સ્થિતિ નબળી પડી હોવાના સમાચાર મળી રહ્યા હતા, પરંતુ એ વરસાદી ઘેરાવો છે એ ક્યારે ભેગો થાય, ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ મજબૂત થાય અને એ વાતાવરણની અસર છે એ બહારથી લાવી અને કરી શકે. જ્યારે હું એમના કારખાને પછી એમના વેધર એનાલિસિસના અપડેટ પ્રમાણે ગુજરાત રાજ્ય ઉપર જોવા જઈએ તો એમની જે માહિતી હોય એ માહિતી બજાર વેલ્યુ કરતાં ખૂબ ઓછી હોય, કારણ કે એમના દ્વારા આવનારા સમયને પ્રોત્સાહિત કરવા માટેનો સમય ગણવામાં આવે છે. તો આ પ્રકારની અંદર આગાહી અને માહિતી છે કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય ઉપર વરસાદની અન્ય બીજી માહિતી પણ મળવાની છે. એ દરેક માહિતી અને દરેક આગાહી મળે તે સુધીમાં ગુજરાત ઉપર અત્યારે 27 ઓગસ્ટે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદનું જે યલો એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે. હજી 11 જિલ્લાઓ અને 2 સંઘ પ્રદેશો દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર છે એ ભારેથી અતિભારે વરસાદનું જોર દર્શાવવામાં આવી રહ્યું છે. એટલે કે અતિ 3 કલાક અતિ ભારે છે એ ગણવામાં આવી રહી છે. આ સાથે મિત્રો માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદની સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે, જેના કારણે આ પગલું છે હાથ ધરવામાં આવ્યું છે. મિત્રો અત્યારે આપણે જે આગાહી માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તેમજ તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો